આ બધું ગામ કોનું હે ગાઈસ ખબર હે તો એ મારો શેડા ફૂટી ગયા નકર આવું હે ના બે માંથી કે ગાઈસ આ કાર્ડ માં લખેલું હે હું લખ્યું વાત તો બાબુભાઈ તું બોલ તો હું બોલતો તો આ બાબુ તારા દાદા જેવડા છે બાબુ સાહેબ કેના જેવડા છે બાબુ શેઠ દાદા જેવડા આ ગદના આપણી ભેગા રહીને બદમોશ થતા જાવ જો શીશો પડી ગયો પાછો ગાઈઝ માંથી જો પાછો જ પીવા લઈ આવ્યો ને તો પાછો શીશો યાદ પડ્યો હવે જોઈ કે કોઈ લે હે કે આજે ટેસ્ટ કરીએ આપણે બાકી આ તો બાબુ કરે બાબુભાઈ કહેવાનું શું કહેવાનું ઈ તો બોલ બાબુભાઈ કેવા બાબુભાઈ કેવા તારું નામ ઓલું હે ને ઓલું જીગો નામ હે ને તારું આ નામ જીગો હે હો ભાઈ જીગો હમ તો સુરેશ શું નામ હે તારું જગો નામ હે તો કાવ્યા ઓલી કાવ્યા મારણ આવી ગઈ ગાઈઝ કાવ્યા મારણ હૈદરાબાદની ટીમ બહુ ગમે ને તને કે હૈદરાબાદની ઓનર બહુ ગમે તારું નામ આજથી હે ઓલો કમો ને ઓલો ચીબો રમેશ કાલુ દાંત કાઢે કેટલામ ભણસ પાંચમું ભણસ કેટલી છોકરીઓ હે તાર પાસે ગર્લફ્રેન્ડ તો એકાદી હોય જ કાકા કારણ કે અત્યારની જનરેશન હે ને તમને ખબર હે ને ગાઈસ 6G ટેકનોલોજી આ કેટલી છે સાચું બોલ બાકી તાર પપ્પાને બ્લોગ મોકલે આ કેટલા વાગે એટલે સાચું કહી દે કોઈને નહીં કહું એ કઈ નથી પટાવવાની કોશિશ કેટલી કરસ ગમે હે કેટલી હવે જા ને હવે ગમતી જોઈ કોક તો ગમે સાચું કહે તને ઓલી તને બહુ ગમે ને ઓલી નાસ ઓલી કેવી ઓલી તમારે ઓલી તાર ભેગી ભણે અરે ઓલી નામ હું આલે તા હાથ ઓલી કાવ્યા બહુ ગમે કાવ્યા ઓલા દડા ખાય એ ભેણ કે લે ભાઈ ગાઈસ મમ્મીએ શ્રીફળ ને હાકર મગાવ્યા હતા પૂનમ ભરવા #child labor ગાઈસ મમ્મીએ દૂધવાળા બેન પાસેથી રગોના પાન મગાવ્યા હતા #લેબર વર્ક ગાઈસ મારે હાંજે જમવું એના ભેગા ફ્રામ્સ ખાવા હતા #સેલ્ફ વર્ક કાંઈ નહીં તમે કહો ગાઈસ વેલકમ બેક ટુ અનધર બ્લોગ જસ્ટ કિડિંગ મજા કાલતી હતી ઘડીક વાર તો અત્યારમાં કેવું થયું ખબર હે અને ડબરામાં 2 જીરાપુરી હતી 4 જીરાપુરી હતી તો પપ્પા તો એમાંથી હું 3 જીરાપુરી ખાઈ ગયો તો વૈધી કેટલી 1 જીરાપુરી તો પપ્પા આવીને ડીશમાં 1 જીરાપુરી લઈને આવીને ઘરમાં આવીને મારે સામું જોવે હું ઘડીક વાર આમ તેમ જવું હું દાંત કાઢું પછી મને કે ક્યાં ગઈ જીરાપુરી મેં કીધું મારા પેટમાં કાંઈ વાંધો નહીં હાલો તો હમણાં એક તો અર્ચના હે ને રસ્તામાં જ લઈને આવતો હતો ને તો એક અર્ચના તો રસ્તામાં પડી ગયું યાર પવનનું કારણ કે આ પોરા આવે ને યાર કેના હે આ નામ નથી આવડતું નકલથી સાવધાનવાળા ભાઈના હે હા અર્ચના ઓરિજિનલ હાલો ભાઈ ઘરમાં લઈ જાઓ તો એ તો પેટમાં જાય હાલે એ બદમાશ હાલે ખા અર્ચના ખા એટલે તને તીખું મોઢું થઈ જાય માવો તો બહુ ખાહો ને તું ખા ઉભા રહ્યો જો આ ક્લાઉડ્સ દેખાય તમને આ ક્લાઉડ્સ એ જ્યારે તમારી માથે હોય ને તો એ તમારે એમ સમજવું કે ભગવાને તમારી ઉપર એક કવર બનાવ્યું હોય તમે પબજી રમતા હોય તો એ દોસ્તાર તમારે કેમ કવર બનાવે તમારા હાટું એવી રીતે જો તમારા માથે આવી રીતે જ્યારે વાદળા હોય ને તો એ એમ સમજી લેવાનું કે ભગવાને તમારી માથે કવર બનાવ્યું હોય જેનાથી તમને ગરમી ઓછી પડે હા જસ્ટ કિડિંગ ભાઈ આજ તો જો ભાઈ મસ્ત ઠંડો પવન આવે એની માસીને આજે જે પવન આવે ઠંડો એમ થાય કે અહીંયા ગમે અહીંયા ખાટલો નાખીને સૂઈ જાવ ગેસ પેલા હે ને લીમડો હતો અહીંયા બળા મોટો લીમડો હતો પણ ગદના સમાજવાળા હે ને પાંદડા ઉડે ને લીમડાના એ વારવો પડે નહીં ને એટલે લીમડો જ ઉડાડી નાખ્યો બોલો ગદના એવા હે અપલખણા કાંઈ વાંધો નહીં જો ડિસ્કો લાઇટ આલે દેખાય તમને ઓ યે શાદી બાદી હે ક્યાં ખુશી કી કાંઈ વાંધો નહીં તમારા ઘરની માથે જો કવર હોય ને તો મને કહેજો તો તમે બહુ ભાગશાળી કહેવાઓ ખરેખર જો કેવું કવર બનાવેલું છે ઠંડો મસ્ત પવન આવે છે વાહ ભાઈ હું તો અહીંયા એકલો ટહેલું છું તમે ટહેલતા શીખી જાઓ જિંદગીમાં એકલું રખડવાની મજા આવે ખરેખર મારે એક સોલો ટ્રાવેલિંગ કરવું છે એકવાર મારે બધે રખડી આવું સોલો ટ્રાવેલિંગ એની મજા અલગ છે ભેગાની એ મજા અલગ છે પણ સોલોની મજા કાંઈક
અલગ જ અલગ છે. 2 વાર અલગ એવા આવેલો ભાઈ સાહેબ. આજે ઠંડો પવન તમે એમ કહો ને બ્રિજેશ, હું જે ફૂંક મારું ને પવન નીકળે ને એનાથી ઠંડો પવન છે આજ તો. માય ગોડ. હું નાનો હતો ને તો હું વિચારતો ખબર તમને કે ચાંદા મામા હાલે છે. નાનો હતો હું વિચારતો કે ચાંદા મામા આમ જાય છે, પણ એ પછી ખબર પડી મમ્મીએ કીધું કે તો વાદળા હાલતા હોય બેટા. કેવા હાલ્યા જાય જો ચાંદા મામા દેખાય તમને? એ નાના હોય ને તો ધાબે હુતા હોય ને તો એવું કંઈક ઇમેજિન કરતા જ હોય અલગ અલગ. જો ચાંદા મામા હાલ્યા જાય. આ જો વાદળા છે બહુ જાજા. વાહ એક મસ્તીની ચીજ હાથમાં આવી છે જો. ઓ માય ગોડ, મારું ભૂત હે આ, મારું ભૂત. ગાઈસ મારું ભૂત જો હે, મારે ભૂત. લે ભાઈ કેવો લાગુ ગાઈસ? હું મસ્ત લાગુ ને આમાં? कहते BBS शाइन कर दे नहीं मैंने पता लगता कि भाई पता लगता. वाह कहते लक दे नहीं लक नो माने सिरदा. બે ગાઈસ જો બે બીજી ગલી અમારી ગલીનો કોઈતરું હોય ને અમાર ભેગો હોય ઉજો બધા ઘેરી લીધા એને. કોણ કરે છે? હાલ ને જાનમુનું કરે પાટી રહીને જોતો બધી કોઈ ઘુમરા લે. જા 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 હમલા જા હમલા જા. પીએસો લે હજી બડાઈ કરે. બડાઈ તો જો લે પાડી રહી લો. હાલે ડોબરમેન નો પડ્યું હોય હાલે હોય. ડોબરમેન પાડ્યું એમ કેવું પડે કે હાલ હોય. જોવો ગાઈસ આ જોવો, તમે એમ કેવો કે આ જોવો લઈ જાવ બ્રિજેશ. હાલો લઈ જાવ. લે ભાઈ જોવો. જય શ્રી રામ. બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ. લે ભાઈ ચાલુ જ હોય આમ જો તો. આ બધું ગામ કોનું હે ગાઈસ ખબર તમને? આયુષનું. આયુષને ધૂલો બેહે ને હાલવા નીકળાંતી અમે કીધું કે જાય એની પાસે. એ કદાચ મસ્તીમાં જોઈ લે. હવે આવવા દે જો હાઈલા આવે કાયદેસર બાજુ. હાજુ ગજે કોણે નખ માર્યો? જો ભાઈ જેસી કરની વેસી ભરની. એમ નહીં સમજો તે એને ચાલુ ગાડીએ હું એને ગેર પાડતો તો ચાલુ તમે એમ વાળ પકડી ચાલુ ગાડીએ મને ખેંચ્યો તો ગાઈસ એમને વાળ કરતા નખ કેટલો ભરે હમણાં સર્વિસ આ મારતો તો એમ નહીં એમને મેં અગાઉ વાળ ખેંચ્યા કે એને પહેલા કર્યું. સૌથી પહેલા જો ભાઈ ગાઈસ આમાં હું ક્યાંય કોઈને ના કહ્યું કે બે મારા ભાઈઓ છે. કરો હાલો. આ કપાઈ જાય માવો ખાન ફરી વાત કર. જો માવો તો ભાઈ છે ને, માવો વિશે કઈ કહેવાનું નહીં હો. આ ગાંડી સૈડા પીટી ફૂટી ગયા આને સૈડા ફૂટી ગયા લોહીના ફૂલ હાથ નાખે અહીંયા હાથ નાખીને તો તોઈચિયા જ આવે. અને આમ જો સૈડા ફૂટી ગયા એને નકરા આવું હે ને બે માંથી એકને લાગ્યું હોય ને તો ઘડીએ ને ઘડીએ કાલે હે ને? અહીંયા મને આમ મારી દીધો. કાલે એમાં ખાસ તો ઓલી કાલે એક બોટલ લોહી ભાભી કેમેરો લઈ આવ્યો એટલે ચાવરી થવા મળે. જો આની એક બોટલ લોહી ચડાવી જોશે કારણ કે આજ ઉતરી જશે ને બેઠો રે તો બોલા હે ગાય. તો હું બોલો તું બોલ બોલો દી ગાય. યાર પછી મહેનત માં રાખવો હોય છે રોજ બફરિંગ નું થાય છે. આને લઈ લ્યો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ને સવારના પોરમાં મમ્મી હું નાસ્તો બનાવી કે ખબર? મસ્ત નાસ્તો જો ભાઈ. આ હું ઓલું તમને કહેતો હોય બધું ભેગું કરીને પીવી, ભાખરી અને માખણ. ભાઈ સાહેબ આ જે ખાવાની સવારમાં મજા આવે એના જેવી એકેય ન આવે. તો હાલો હું જરીક ખાઈ લઉં ટીવી જોતો એટલે આવે મોજ. પછી કરું આગળની બ્લોગિંગ. તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. રામ બધાને સ્વાગત છે તમારા બધાનું નવા બ્રેન્ડ ન્યૂ બ્લોગમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ તો ભાઈ આજે છે હનુમાન જયંતિ. તો બધાને મારા તરફથી તેમજ મારા પરિવાર તરફથી હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ. આઈ હોપ કે હનુમાનજી તમને એટલી તાકાત આપે કે તમારા ગોલ સુધી તમે જલ્દી પૂગી જાઓ, એ આપણે પ્રાર્થના કરીએ. એન્ડ અત્યારમાં જો કાંઈ નહીં, અમે પૂનમ ભરવા ગયા હતા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે. પૂનમ ભરીને આવી ગયા છીએ. એન્ડ હવે હું જાઉં છું લાડુ નહીં પણ બુંદી લેવા. બુંદી લેતા હું હનુમાનજીના મંદિરે બુંદી ધરી દઉં. પછી
આપણા આ મંદિરે હું ડેકોરેશન હે હું પ્રોગ્રામ હે જોકે દર વર્ષે તો ભાઈ છોકરાઓ જમાડે ઈ તો હોય જ પ્રોગ્રામ પણ આ વખતે કાંઈ અલગ હે આપણે જોતા આવીએ કાલે કે ભાઈ બધા કમેન્ટમાં જય શ્રી રામ ને જય બજરંગબલી લખી નાખજો એન્ડ લેટ્સ ગો આપણે જઈએ આપણું મંદિર તો નજીક જ છે આગળ તો છે નહીં મંદિર લેટ્સ ગો હાલો તમે શું પ્લાન કર્યો હનુમાન જયંતીમાં મને કમેન્ટમાં કહેજો લે ભાઈ જોવો આપણા ઘર પાસે જે મંદિર છે એમાં આ રીતનું ડેકોરેશન દેખાય તમને જય બજરંગબલી જય બજરંગબલી ડીજે છે વાહ ઓલા છોકરા જમાડવાનું આ વખતે જો અહીંયા બની ગયું હોય અહીંયા જમાડશે છોકરા દેખાય તમને વાહ લંબેન મને ઓલી વખતે હતું એ રીતનું ડેકોરેશન હે જો આપણે ત્રણેયના ફોટા પાડવાના હાલો જો ભાઈ હાલો જાય આગળ અંદર પછી કરાવું તમને લંબેનમાં જઈએ દર્શન વાવ અહીંયા જો કંઈક રાખ્યું હાલો પ્રોજેક્ટરમાં જય બજરંગબલી